વિચારો કે એક નાનકડો કણ, હા, પથ્થર જેવા દેખાતા સિલિકોનમાં અશુદ્ધિનો માત્ર એક પરમાણુ આખી દુનિયાનું ભવિષ્ય કેવી રીતે બદલી શકે. આજના ખાસ વિશ્લેષણમાં આપણે એવી જ એક માઇન્ડ બ્લોઈંગ સફર પર જવાના છીએ. આપણે જોઈશું કે કેવી રીતે એક સામાન્ય ફેરફારે આધુનિક ઉર્જા જગતમાં અબજો ડોલર્સની ક્રાંતિ લાવી દીધી. તો સૌથી મોટો સવાલ એ છે કે આખરે એક પરમાણુ આખી દુનિયાને ઉર્જા કેવી રીતે આપી શકે? મોટાભાગે આપણે સૌર ઉર્જાનું નામ સાંભળીએ એટલે વિશાળ મશીનો જ યાદ આવે. પણ ના, આનો અસલ જાદુ તો કોઈ મોટા મશીનમાં નહીં, પરંતુ એટોમિક લેવલના રસાયણશાસ્ત્રમાં થાય છે. હવે આ કન્સેપ્ટને સમજવા માટે એક મસ્ત કલ્પના કરો. માની લો કે આ એક વિશાળ, એકદમ પરફેક્ટ ડાન્સ ફ્લોર છે. શુદ્ધ સિલિકોન બિલકુલ આવું જ હોય છે. દરેક ડાન્સર એટલે કે તેના 4 વેલેન્સ ઇલેક્ટ્રોન પોતાના પાર્ટનર સાથે એકદમ મજબૂતાઈથી લોક થયેલા છે. અહીં બધું જ પરફેક્ટ છે, કોઈ જગ્યા ખાલી નથી. પણ આ પરફેક્ટ સંતુલનમાં જ એક મોટો લોચો છે. જ્યાં બધું આટલું ટાઈટ હોય ત્યાં હલનચલન કેવી રીતે થાય? એટલે કે શુદ્ધ સિલિકોન વીજળીનું વહન નથી કરી શકતો. તો આપણે શું કરવું પડે? આપણે આ ડાન્સ ફ્લોર પર થોડી અશુદ્ધિ ઉમેરીને ગડબડ કરવી પડે. અને વિજ્ઞાનની ભાષામાં આ તરકીબને જ ડોપિંગ કહેવાય છે. હવે અસલ મજા અહીંથી શરૂ થાય છે. જરા નીચે ડાબી બાજુ જુઓ. આ છે ફોસ્ફરસ પરમાણુ. જ્યારે આપણે સિલિકોનમાં ફોસ્ફરસ ઉમેરીએ છીએ ત્યારે તે પોતાની સાથે 5 ઇલેક્ટ્રોન લાવે છે. એટલે કે ડાન્સ ફ્લોર પર એક એવો વધારાનો ડાન્સર આવી ગયો જેની પાસે કોઈ પાર્ટનર નથી. બસ આ વધારાના નેગેટિવ ઇલેક્ટ્રોનવાળા માળખાને આપણે એન ટાઈપ કહીએ છીએ. બીજી તરફ જમણી બાજુ નીચે નજર કરો. અહીં બોરોન ઉમેર્યો છે. બોરોન પાસે માત્ર 3 જ વેલેન્સ ઇલેક્ટ્રોન છે. એટલે જ્યારે તે એન્ટ્રી મારે છે ત્યારે તે ડાન્સ ફ્લોર પરથી એક ડાન્સરને ખેંચી લે છે અને ત્યાં એક ખાલી જગ્યા પડી જાય છે, જેને હોલ કહેવાય છે. આ પોઝિટિવ ખાલી જગ્યાવાળા માળખાને પી ટાઈપ કહે છે. હવે જરા વિચારો, આ બંનેને જોડી દઈએ તો શું થાય? જેવું સૂર્યપ્રકાશ આ બંને પર પડે, પેલા એન ટાઈપ બાજુના વધારાના ડાન્સર્સ એટલે કે ઇલેક્ટ્રોન્સ તરત જ દોડીને પી ટાઈપ બાજુની ખાલી જગ્યાઓ ભરવા ધસી જાય છે. બસ ઇલેક્ટ્રોનની આ જબરદસ્ત દોડધામથી જ ઇલેક્ટ્રિક કરંટ પેદા થાય છે. એકદમ સિમ્પલ, રાઈટ? તમે કહેશો કે આ તો પાઠ્યપુસ્તકમાં બહુ મસ્ત અને સરળ લાગે છે, પણ વાસ્તવિક દુનિયામાં એક બહુ મોટો ટ્વિસ્ટ છે. ખરેખર તો સૌર ઉર્જા ઉદ્યોગે છેલ્લા 20 વર્ષ સુધી આ કેમિસ્ટ્રીની ખોટી બાજુ પર દાવ લગાવ્યો હતો. હા, બિલકુલ સાચું સાંભળ્યું. અને આ કોઈ નાની સૂની ભૂલ નહોતી. આ આખી ઇન્ડસ્ટ્રી માટે અબજો ડોલરની ભૂલ સાબિત થઈ. તો ચાલો આ ફ્લોપ શોને બરાબર સમજીએ. આખી ઇન્ડસ્ટ્રીએ વર્ષો સુધી મોટાભાગે પેલી બોરોનવાળી પી ટાઈપ પેનલ્સ બનાવી. પણ બોરોનનો એક બહુ ખતરનાક પ્રોબ્લેમ છે. જ્યારે તે સૂર્યપ્રકાશ અને હવાના ઓક્સિજનના સંપર્કમાં આવે છે ત્યારે એક રિએક્શન થાય છે જેને LID એટલે કે લાઇટ ઇન્ડ્યુસ્ડ ડિગ્રેડેશન કહે છે. અને આની વિડંબના તો જુઓ. સોલર પેનલનું કામ તડકામાં ઊભા રહીને ઊર્જા આપવાનું જ છે, બરાબર ને? પણ આ બોરોનવાળી પેનલો માત્ર પોતાનું કામ કરવાથી એટલે કે તડકામાં રહેવાથી જ અંદરથી ડેમેજ થવા લાગી. એનો પાવર ઘટવા લાગ્યો. ઉદ્યોગ માટે આનાથી ખરાબ બીજું શું હોઈ શકે? આ ટાઈમલાઈન પર એક નજર કરીએ તો પિક્ચર વધુ ક્લિયર થશે. 2000ના દાયકામાં પી ટાઈપનો ધમાકેદાર જમાનો શરૂ થયો. પણ 2010નો દાયકો આવતા સુધીમાં તો બધાને રિયલાઇઝ થઈ ગયું કે અરે રે, આ LIDની બીમારી તો બહુ ગંભીર છે. એટલે તાત્કાલિક સમજાયું કે આ ભૂલ સુધારીને એક નવા ટ્રેક પર ચડવું જ પડશે. અને આ રીતે જન્મી એક આધુનિક ટેક ક્રાંતિ. આજે 2025-2026ના આ સમયગાળામાં આખા ગ્લોબલ માર્કેટે એક ઐતિહાસિક શિફ્ટ લીધો છે. હવે આખી ઇન્ડસ્ટ્રી પેલા પ્રોબ્લેમેટિક બોરોનને કાયમ માટે છોડીને ફોસ્ફરસવાળી એન ટાઈપ ટોપકોન પેનલ્સ તરફ શિફ્ટ થઈ ગઈ છે. આ માત્ર કોઈ નાનો મોટો ચેન્જ નથી, આ આખું ગેમ ચેન્જિંગ અપગ્રેડ છે. આવું કેમ? કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે ફોસ્ફરસ બોરોનની જેમ ઓક્સિજન સાથે રિએક્ટ કરતું જ નથી. એટલે કે પેલો જે LIDનો ડર હતો, જે પેનલ્સની આવરદા ઘટાડી રહ્યો હતો, તે હવે સાવ જ ખતમ થઈ ગયો છે. વિચારો, અશુદ્ધિનો માત્ર એક પરમાણુ બદલવાથી કેટલી વિશાળ સમસ્યા સોલ્વ થઈ ગઈ. આ મૂળ એન ટાઈપ ફિઝિક્સ પર પાછા ફરવાથી કેવા કમાલના રિઝલ્ટ મળ્યા છે એ તો જુઓ. આ નવી TOPCON ટેકનોલોજીમાં LID બિલકુલ ઝીરો છે. પેનલની લાઈફ વર્ષો સુધી વધી ગઈ છે. કાળઝાળ ગરમીમાં પણ તેનું પરફોર્મન્સ જબરદસ્ત રહે છે અને દરરોજ એફિશિયન્સીના નવા રેકોર્ડ તૂટી રહ્યા છે. આ ખરેખર એક મોટી જીત છે. તો આ આખી સફર આપણને એ વિચારવા મજબૂર કરી દે છે
કે પ્રકૃતિના આ એકદમ નાના અદૃશ્ય કણોમાં કેટલી ભયંકર તાકાત છુપાયેલી છે. સિલિકોનમાં ફોસ્ફરસના માત્ર એક નાના પરમાણુની પસંદગીએ આખી દુનિયાની ઊર્જાનું ભવિષ્ય બદલી નાખ્યું છે. તો શું ખબર, આવી તો બીજી કેટલીય ક્રાંતિઓ કોઈ એક જ પરમાણુમાં છુપાઈને આપણી રાહ જોતી હશે? આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. બસ વિચારતા રહેજો.